જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરશું વહુએ સસરાની સારવાર માટે ઘરેણા આપી દીધા બનેલી ઘટના પર। રામજી ડોસાએ કરસલી વળેલી સાંભળી અને ઊંડી ઉતરી ગયેલ આંખે ડોશી સામે ઓશિયાળા શહેરે જોયું અને થોથવાતી જીભે તૂટક તૂટક શબ્દમાં કહ્યું, હજી રમેશ શેમ ન આવ્યો? જેઠીબેન બોલ્યા, રામ જાણે, આખો દાડો થયો બળ્યું મને, અત્યાં ક્યાં હશે? શું થયું હશે? શું રૂપિયાનો ક્યાંય મેળ નહીં આવ્યો હોય? મારો ભાઈ હાવ એમને એમ તો પાછો નહીં મેલે, થોડા ઘણા પૈસા તો એમના ઘરમાં હોય જ ને। અરે રમી વહુ, ફોન કરીને પૂછો કે હજી કેમ નો આવ્યો રમેશ? રમીલાએ કહ્યું, બા હાલ જ ફોન કર્યો મેં, રસ્તામાં છે, અડધા કલાકમાં આવી જશે। રામજીભાઈ અને જેઠીબેનનો પરિવાર રામપુરા નામના એક ગામમાં રહે છે। ખેતમજૂર અને પશુપાલન કરી જીવન નિર્વાહ કરતા આ પરિવારમાં રમેશ નામનો ગ્રેજ્યુએટ દીકરો અને ધોરણ 12 પાસ વહુ રમીલા છે। રમેશ ભણવામાં ખૂબ હોશિયાર હતો, જેથી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ પણ થઈ ગયો છે। બસ નોકરીનો કાગળ આવે એટલી જ વાર છે। વહુ રમીલા પણ સીવણ ક્લાસ શીખી રહી છે। એના પિયરમાંથી સિલાઈ મશીન લગ્ન વખતે જ મળેલ છે। ટૂંકમાં સુખના દિવસોના કિનારા પર બેઠેલ આ નાના પરિવારને કોની નજર લાગી ગઈ? રામજીભાઈને કમળો થયો, એમાંથી કમળી થઈ ગઈ। દવા દારૂઓમાં દૂધણી ભેંસ વેચાઈ ગઈ। રામજીભાઈને સારું પણ થયું, પરંતુ 2 મહિનાની બીમારી ઉથલો માર્યો। સેવા સાકરીમાં આખો પરિવાર ખડા પગે હાજર હતો, છતાંય રામજીભાઈનું શરીર ક્ષીણ થઈ ગયું। દવા દારૂનો ખર્ચ કરતા ગયા, ઉછી વધારો કરતા ગયા અને ઘર ધોવાઈ ગયું। રમેશે નક્કી કર્યું કે ગમે તે ભોગે પિતાજીને સારા દવાખાને દાખલ કરવા અને એમને બસાવી લેવા। માતા જેઠીબેનની સલાહથી રમેશ રૂપિયાના બંદોબસ્ત માટે મામાને ઘેરે ગયો હતો। સાંજના 6 વાગે રમેશ ઘેરે આવી ગયો। રમીલાએ પાણી આપ્યું। 4-5 મિનિટ જવા દઈને જેઠીબેનને પૂછ્યું, શું કર્યું દીકરા? નિરંતર શહેરો જ કહી રહ્યો હતો કે કોઈ મેળ આવ્યો નથી। જેઠીબેનની આંખોમાં જળજળિયા આવી ગયા। રામજીભાઈએ વેદનાસભર મુખે ઊંચે જોયું। 5 મિનિટની ખામોશી પછી રામજીભાઈ ધીરેથી બોલ્યા, જો રમેશ, હું તો પાકું પાન છું, ખોટા ખર્ચા રહેવા દો, ભગવાનને જે મંજૂર હશે એ થશે। શું બોલે રમેશ? આંખોમાં પાણી ભરાયા, ગળે ડૂમો વળી ગયો। હાય રે કુદરત, શું આજ છે માનવ જિંદગી? આ માયાળુ પરિવારે નથી કોઈનું કદી ખોટું કર્યું કે ખોટામાં કદી ભાગ નથી લીધો। મહેમાનો માટે તો આ ઘરના દરવાજા સદા ખુલ્લા રહ્યા છે, અને એટલે તો આખા મોહલ્લા ગામ સૌનો અફસોસ છે કે આવા પરગજુ પરિવાર પર આવી આફત। ખેર, કુદરતને કદાચ આવું જ મંજૂર હશે। રમીલાથી ડૂસકું નખાઈ ગયું। સેવસે જેઠીબેને ઊભા થઈને રમેશ અને રમીલાને સાંત્વના આપી પડી। થોડા સમય શાંત છવાઈ ગઈ। રમીલાએ ઝટપટ આંખો લૂછી નાખી। માં સમાન સાસુમાં જેઠીબેન પાસે આવીને બોલી, બા, મારા ઘરેણા શું કામમાં આવશે? જો ઘરનો મોભ જ તૂટી પડશે તો એ આભૂષણો પહેરીને કોને હું બતાવીશ બા? રમેશભાઈ અને રામજીભાઈ અને જેઠીબેન એકટીસે રમીલાને જોઈ રહ્યા। કોઈ પાસે બોલવાના શબ્દ નહોતા, છતાંય જેઠીબેને આ અણમોલ રત્ન સમાન વહુના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, એ ઘરેણા તો તમારા પિયરની અમાનત છે, એના પર અમારો હક હશો। ઘડીનોય વિલંબ કર્યા વગર રમીલાએ તેના પિતાજીને ફોન જોડ્યો અને સ્પીકર ચાલુ કર્યું। સામેથી અવાજ આવ્યો, જય શ્રી કૃષ્ણ બેટા, મજામાં છે ને? અને હા, મારા વેવાઈની તબિયત કેવી છે હવે? જય કૃષ્ણ પપ્પા, મારા સસરાની તબિયત હાલ બરાબર નથી અને એમને દવાખાને દાખલ કરવા માટે પૈસાની જરૂર હોવાથી તમારા જમાઈશ્રીએ મારા ઘરેણા વેચી દીધા છે। બોલો, મારે હવે શું કરવું? ઓહો બેટા, જરૂરિયાત મુજબ એ સારું જ કર્યું છે બેટા। ઘરેણા તો કાલે જમાઈ નોકરીએ ચડશે અને બનાવી આપશે, અને હું તો બેઠો છું ને। ભગવાન જેવા મારા વેવાઈને પિતા તુલ્ય તારા સસરા ફરીથી નહીં મળે બેટા। માફ કરશો પપ્પા, એ આપે શીખવેલ આદર્શ ભારતીય સંસ્કૃતિ પાઠથી સાસરિયાના અન્યાય સ્નેહના કરુણને પરિપૂર્ણ કરવા હું જૂઠું બોલી ઘડીક માટે ઘરેણા વેચ્યા નથી તમારા જમાઈએ, પરંતુ હવે હું વેચવા જઈ રહી છું મારા પિતા તુલ્ય સસરાજીની સારવાર માટે। માફ કરશો પપ્પા, મેં ફોનનું માઇક ચાલુ કરીને આપની હાર્દિક મનોભાવનાને મારા પરિવાર સાથે ઓતપ્રોત કરી છે। જય શ્રી કૃષ્ણ પપ્પા,
મારી મમ્મીજીને રાજી ખુશીના સમાચાર આપજો અને કહેજો કે મારા સસરાજી જલ્દી સારા થઈ જાય. એના માટે માતાજીને માનતા માને. એની શ્રદ્ધા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. સાથે સાથે કહેજો કે હમણાં થોડું વધારે વ્યસ્ત રહેવાનું થશે, એટલે ફોન થાય કે ન થાય, પરંતુ કોઈ ચિંતા ન કરે. જેઠીબેનના બંધ છૂટી ગયા. રમીલા વહુની બાથ ભરીને એટલા રડ્યા કે આડોશ પાડોશનો મોટો જમાવડો થઈ ગયો. વાયુ વેગે આખા ગામમાં વાત પસરી ગઈ. વાહ રમીલા વહુ વાહ, ધન્ય છે તારી ખાનદાનીને. મિત્રો, ખરેખર તમને વાર્તા છે એ હૃદય સ્પર્શથી લાગી જશે. પણ જો તમને ગમી હોય તો જ આ વાર્તાને શેર કરશો. અને હા મિત્રો, અમે આ ચેનલની અંદર ઘણા બધા કોમેડી વિડીયો મૂકીએ છીએ. દરરોજ એક વિડીયો મૂકીએ છીએ. અને તમને જો મોટા વિડીયો જોવા ગમતા હોય તો મોટા વિડીયો જોવો, કોમેડી વિડીયો જોવા ગમતા હોય તો આ જ ચેનલની અંદર કોમેડી વિડીયો પણ છે. તો અવશ્ય એકવાર તેની મુલાકાત લેજો. અને જો તમે કોમેડી વિડીયો જુઓ તો એમાં એકવાર કોમેન્ટ જરૂર કરજો. ફરી વખત મળશું એક નવા જ વિડીયો સાથે. આભાર.